નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરહદી સુઈગામ તાલુકાના લીંબોડી નજીકની રામનગર પેટા વર્ગ શાળામાં સીતાબા સેવા ટ્રસ્ટ તાંતિયાણા દ્વારા મંગળવારે શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ ગણવેશ તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી જરૂરિયાતમંદ લોકોને સાધન સામગ્રી, રાશન કીટ, શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રોકડ ફી, મેડિકલ કેમ્પ સહિતની વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરતા સીતાબા સેવા ટ્રસ્ટ તાંતિયાણા દ્વારા સરહદી સુઈગામ તાલુકાના લીંબોડી પ્રાથમિક શાળા હસ્તકની રામનગર પેટા વર્ગ શાળાના 30 વિદ્યાર્થીઓને ગણવેશ તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને મજૂર વર્ગના બાળકોને સ્કૂલ ડ્રેસ તેમજ સ્કૂલ બેગ આપવામાં આવતા વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. મંગળવારે યોજાયેલ સ્કૂલ બેગ અને ગણવેશ વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સવાભાઈ પ્રજાપતિ તેમજ ટ્રસ્ટીગણ અજયભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પ્રજાપતિ, વિક્રમજી ઠાકોર, પરસોત્તમભાઈ સુથાર, મનસુખભાઈ સુથાર, મુકેશભાઈ પરમાર તેમજ સેન્ટ્રલ શાળાના આચાર્ય નાનજીભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ હરજીભાઈ, એડવોકેટ રાજુભાઈ, દશરથજી ઠાકોર, નવીનભાઈ ચૌધરી, કિરણભાઈ ઠાકોર, વિક્રમસિંહ ઝાલા સહિતના પત્રકાર મિત્રો, શાળાના શિક્ષક સહિત વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રામનગર પેટા વર્ગ શાળાના સ્કૂલ બેગ અને સ્કૂલ ગણવેશ આપવામાં આવે તે માટે સીતાબા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અજયજી ઠાકોરને પત્રકાર દશરથજી ઠાકોરે પ્રેરિત કર્યા હતા. જેના ભાગરૂપે મંગળવારે ટ્રસ્ટી ટીમ દ્વારા શાળામાં સ્કૂલ બેગ અને સ્કૂલ ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ ટ્રસ્ટીગણે ખરેખર જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ ડ્રેસ અને સ્કૂલ બેગ આપી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.